તો પાટણ યુનિવર્સિટીમાં ગરબા રદ કરવાને લઈને વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલના ઋષિકેશ પટેલ પર આક્ષેપ છે। ઋષિકેશ પટેલના કહેવાથી ગરબા રદ કરાયાનો આક્ષેપ છે। એનએસયુઆઈ દ્વારા આયોજિત કરાયા હતા ગરબા છેલ્લી ઘડીએ યુનિવર્સિટીએ રદ કર્યું આ ગરબાનું આયોજન। ગરબા રદ કરવાને લઈને સર્જાયું હતું આ ઘર્ષણ। હવે તેના ઉપર રાજકારણ ગરમાયું છે, કારણ કે ગરબાનું તમામ આયોજન થઈ ગયું હતું। નવરાત્રીમાં ખેલૈયાઓ માટેના આ કે તમામ આયોજન થઈ ગયું છે અને પછી યુનિવર્સિટીમાં આખો કાર્યક્રમ હતો તે રદ કરવામાં આવ્યો। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના ઋષિકેશ પટેલ પર આરોપ છે। તેઓનું કહેવું છે કે ઋષિકેશ પટેલના કહેવાથી આ સમગ્ર કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ ગરબાનો કાર્યક્રમ। આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિને પ્રોત્સાહન આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી। એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો।